જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9થી 12ની દ્વિતીય વાર્ષિક પરીક્ષા અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખો લેવામાં આવે છે અને પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. તો મિત્રો, આ તમારી સમક્ષ જે મને પેપર મળ્યા છે તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરું છું કે જે જિલ્લામાં બાકી હોય એ જિલ્લાની અંદર તમારે મદદરૂપ થઈ શકે. જો મિત્રો તમારે પેપર લેવાઈ ગયું હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જે તે ધોરણના પેપર આપણે વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર તમે પેપર મને મોકલી શકો છો, પીડીએફ ફાઇલ બનાવીને મોકલી શકો છો, તો બીજા વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકે. તો જોઈએ આપણે અહીંયા તમારી સામે પેપર છે કે દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે 2024નું પેપર છે મિત્રો, બરાબર છે. અને ધોરણ 9નું છે, વિષય મિત્રો સામાજિક વિજ્ઞાનનું છે. તો વિભાગ એથી આપણે જોઈએ મિત્રો, ફક્ત અને ફક્ત આપણે પેપર જોઈએ, સોલ્યુશન નેક્સ્ટ ટાઈમ જોઈશું અને 50 ગુણનું પેપર છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ જોઈએ આપણે પેપરની. જો વિભાગ એ તમારી સમક્ષ જો શું છે કે નીચેના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રશ્ન 1 છે કે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું તો કે બધા નાગરિકો ખાલી જગ્યા સમક્ષ સમાન છે અને સૌને ખાલી જગ્યાનું સમાન રક્ષણ છે, બરાબર છે. જવાબ લખવાનો છે. ભારતમાં ખાલી જગ્યા પુખ્ત વય મતાધિકાર છે. બીજું જોઈએ પ્રશ્ન આગળ કે નીચેના વિધાનો કેવા છે? તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે કહેવાનું છે. તો જો કહે છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદની સાથે સુધારાવાદી પણ હતો. સાચી વાત છે, ખોટી તમારે કહેવાનું છે. ગુજરાતમાં કુલ 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. વિધાન કેવું સાચું કે ખોટું તમારે લખવાનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો શું છે પ્રશ્ન આગળ તો કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં શબ્દોમાં જવાબ આપવાના છે. તો કે પ્રથમ વિશ્વ માટે કયા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યું છે અને દ્વિતીય વિશ્વયુદ્ધ કયા દેશોના 2 જૂથો વચ્ચે લડાતું હતું. આગળ જો યોગ્ય જોડકા જોડવાના છે. વિભાગ અ અને બી આપ્યો છે. ઇન્ડોનેશિયા અને ભારતનો પ્રાચીનતમ પ્રદેશ આપ્યો છે અને આ બાજુ આપણે મલાક્કાની સામુદ્રીની અને 23° થી 30° ઉત્તર અક્ષાંશ અને દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ, બરાબર છે. ત્યારબાદ જોઈએ આપણે એક પારિભાષિક શબ્દો સમજાવવાના છે. કયા છે કે વિવાદ, ક્ષેત્રાધિકાર, જર્મન ચમત્કારના તમારે શબ્દો સમજાવવાના છે. આપણે જોઈએ આપણે વિભાગ બી જોઈએ. તો વિભાગ બીની અંદર જોઈએ શું છે કે નીચેના પ્રશ્ન માગ્યમાં જવાબ આપવાના છે. કારણ આપવાનું છે કે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે ને સાંસદની લાયકાત કઈ છે. ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકારો જણાવવાના છે. ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થાન કઈ રીતે મૂકવાનું છે અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય તમારે મને અને આની અંદર જવાબ આપવાના છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બિનજોડાણવાદની નીતિનો અર્થ આપવાનો છે. અથવા તો જોઈએ કે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે. ઉત્તર ભારતના તહેવારો ઉત્સવ જણાવવાના છે અને ઉત્તર ભારતના રહેઠાણો કેવા હોય છે. હવે વિભાગ સી જોઈએ આપણે. તો વિભાગ સીમાં જોવા શું છે કે નીચેના પ્રશ્નના માગ્ય મુજબ જવાબ આપવાના છે કે સ્વદેશી ચળવળના કેવા પરિણામો આવ્યા, એ તમારે કહેવા સ્વદેશી ચળવળના કેવા પરિણામો આવ્યા છે તમારે અહીંયા કહેવાનું છે. તો ત્યારબાદ જોઈએ કે વૈશ્વિક મહામંદી એટલે કે ઈસવીસન 1929થી માંડી અને ઈસવીસન 1932ના ઉદ્ભવની અસરો જણાવવાની છે અને વાહન અકસ્માત ન થાય એ માટે શું કરવું જોઈએ તમારે 8 મુદ્દામાં લખવાનું છે. અથવા તો જોઈએ કે ભૂકંપ ધરતીકંપ સમયે શું ન કરવું જોઈએ તમારે લખવાનું છે. ત્યારબાદ જોઈએ કે તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવવાની. કઈ વિગતો છે તો કે શ્રીલંકા દર્શાવવાનું છે, ઉષ્ણ કટિબંધીય કાંટાળી વનસ્પતિનો એક પ્રદેશ દર્શાવવાનો છે, ભારતની પ્રમાણ સમય રેખા દર્શાવવાની છે. આપણે હવે જોઈએ વિભાગ ડીમાં જોઈએ. વિભાગ ડીમાં જો શું છે તો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે. કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે. અથવામાં જોઈએ તો કે રાષ્ટ્ર પ્રમુખની સત્તાઓ અને કાર્યોની સંક્ષેપમાં ચર્ચા કરવાની છે. હિંદ છોડો ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવવાના છે અને ટૂંક નોટ લખવાની છે. જલિયાવાલા બાગનો હત્યાકાંડ વિશે આપણે લખવાનું છે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.